હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં એ નવો જ એક સબ્જેક્ટ ચાલુ કર્યો હતો કે જે મેથ્સ 2. તો મિત્રો, મેથ્સ 2 આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. મિત્રો, આશા રાખું છું કે તમે પૂરેપૂરો લેક્ચર કમ્પ્લીટ જોજો, કાપી નહીં જતા. ઇફ જો તમે થોડો કંઈ કટ કરશો તો શું થશે મિત્રો, પછીના સ્ટેપ છે એ તમને સમજાશે નહીં અને પછી તમને થાય કે મજા નહીં આવે. ઓકે મિત્રો, તો પૂરેપૂરો જોવાનો લેક્ચર આગળ રાખજો. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. અને એ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક તમને વસ્તુ તમને જણાવું કે મિત્રો, મેથ્સ 2 સબ્જેક્ટ છે. મેથ્સ 2 માં જેટલું તમને કરાવીશ એટલું તમે જો કરી નાખો તો પણ તમે પાસ થઈ જશો. મિત્રો, હું તો તમને મહેનત કરાવું છું, પણ તમારે પણ સાથે મહેનત કરવી પડશે. હું તમને જેટલા હોમવર્કમાં તમને દાખલા આપું એ પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો મિત્રો, આપણે બે, જો હું મહેનત કરું, તમારે પણ મહેનત કરવાની, અને પછી આપણે બે તાલી પાડી એટલે તાલી વાગશે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન ધ લાસ્ટ લેક્ચર વી હેવ ડિસ્કસ કે what is the meaning of complex number. What is the meaning of complex number? So it means complex number is a such that complex number it means આપણે ડેફિનેશન આપણે સમજી દી કે complex number it means that z is equal to x plus iy. Z is equal to x plus iy, whereas x is a real number and y is a imaginary number. એટલે કે જ્યાં x શું છે કે ભાઈ વાસ્તવિક સંખ્યા છે અને y છે એ ઇમેજિનેશન એટલે કે આપણે કે આભાસી સંખ્યા છે એવું કહી શકાય. જ્યાં i શું છે કે ભાઈ i આખો આ જે છે i y એને જ આપણે શું કહીશું, ઇમેજિનરી નંબર આપણે કહીશું. ઓકે, તો મિત્રો, આ એક ક્વેશ્ચન છે જે એક ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. તો મિત્રો, ક્વેશ્ચન શું છે જોઈએ. if 3x plus 3x minus y I is equal to 4 plus minus 6i, then find x and y. તમને આપ્યું છે જો 3x plus 3x minus y I બરાબર 4 plus minus 6i હોય તો x અને y શોધો. તો here we આપણે ક્વેશ્ચન શું આપ્યો છે કે આપણે ક્વેશ્ચન આપ્યો છે x અને y આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, આપણે શું કરશું? First of all, in this lecture, first of all we have separate out the 3x and y. એટલે કે first of all this sum in this separate form, real number and imaginary number. Then what we happen here? See, 3x with 3x and 3x plus 3x minus y I. અહીં છે 4 plus minus 6i છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા આપણે સ્ટેપ એવું કરશું કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ આપણે રેકમેન્ડ કરી નાખી 3x plus 3x minus y I is equal to 4 plus minus 6i. હવે અહીંયા here આપણે શું પૂછ્યું કે ભાઈ જે 3x અને 3x minus y 4 અને અહીંયા 6 જે ઇમેજનરી નંબર છે એ ઇમેજનરી નંબરને આપણે કાઢી નાખશું અને આપણે એલિમિનેટ કરી નાખશું અને શું મળે જો અહીંયા 3x રિયલ નંબર કોમા 3x minus y એટલે કે I બની ગયું. એવી રીતે અહીંયા શું બનશે 4 અને શું છે minus 6i. આવું બનશે કે નહીં? પણ મિત્રો, i આવશે નહીં, i નહીં, કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ તમારું એવું છે કે એલિમિનેટ ધ i. તો એલિમિનેટ i ને નાખો. પછી શું કરવું છે કે અહીંયા હવે તમારે કહેવાનું છે, જો મિત્રો તમે જોતા હોય ખબર પડે કે અહીંયા બંને ઇક્વેશન, બોથ આર ઇક્વેશન આપણે કમ્પેરિઝનમાં કરી છે. શું કહે છે અહીં? કમ્પેરિઝન. તો x ની જે x છે તો x નું જે કમ્પેરિઝન છે, x ની કમ્પેરિઝન આની સાથે અને 3x y જે ટર્મ છે એની કમ્પેરિઝન આપણે -6 સાથે કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ 3x is equal to 4 and 3x minus y is equal to -6. That's why મિત્રો સમજો, મિત્રો ઘણા મારા ફ્રેન્ડ્સ એવા હોય કે જેને આ x ને સબ્જેક્ટિવ બનાવતા ન આવડતું હોય. તો મિત્રો બહુ સહેલું છે. તો સમજો, x ને સબ્જેક્ટિવ જે તમારે ફાઇન્ડ કરવું છે, whatever the you find you write. x ફાઇન્ડ કરવો છે તો x લખો. એની સાથે કોઈ પણ ડિજિટ હોય એ ક્યાં છે? હંમેશા ડિનોમિનેટરમાં જાય. ક્યાં? હંમેશા ડિનોમિનેટર એટલે કે છેદ. અહીંયા 3 આવી ગયો, અહીંયા 4. તો મને x નો મને આન્સર મળી ગયો. x is equal to 4/3. એવી જ રીતે હવે પહેલા અહીંયા તો ઘણા લોકો સાહેબ કે અહીંયા 3x, તો મિત્રો પહેલા આપણે આને સિમ્પ્લિફિકેશન કરવું પડે ને. તો સિમ્પ્લિફિકેશન કેવી રીતે કરશું કે અહીંયા સિમ્પ્લિફિકેશન કરવા માટે થોડુંક જમો 3. હવે x બરાબર આપણને તો વેલ્યુ મળી ગઈ છે. we have already find the x value. then what will happen? then we have put here x is equal to 4/3. so x is equal to 4/3 minus y is equal to -6. So
ધેટ્સ વાય 3 3 is cut 3 3 is cut 3 3 ગયા વધ્યા શું ઓન્લી રિમાઇન્ડર 4 minus y minus 6 ધેટ્સ વાય 4 હવે આ -6 છે -6 ને આ ઇક્વલ ટુ ને આ બાજુ લાવું તો કેવો બની જાય પોઝિટિવ બની જાય તો -6 છે આ બાજુ કેવા +6 તો કેટલો આવે 4 + 6 is equal to y પણ કેવા માઈનસ પણ આ માઈનસ છે ને ભાઈ ધેટ્સ વાય 4 + 6 10 પણ કેવા મળશે -y ધેટ્સ વાય આપણે y બરાબર શું મળશું પણ મિત્રો ધ્યાન રાખજો કે આ માઈનસ છે આ માઈનસ છે તો મિત્રો આપણે એવી રીતે પણ કરી શકીએ યસ તો શું આવશે y is equal to 10 અથવા માઈનસ અથવા એમ કહી શકીએ કે y બરાબર -10 તો મિત્રો આવી રીતે તમારે ઇન યોર જીપીયુ એક્ઝામિનેશન આવા ક્વેશ્ચન પૂછાઈ શકે ફાઇન્ડ ધ x and y તો તમને આવડી જશે ઓકે હવે એક નવી થિયરી સમજીએ ન્યુ થિયરી what is the conjugate complex number એક નાની થિયરી છે કે conjugate complex number તો conjugate complex number conjugate what do you mean by conjugate the conjugate it means opposite number simple terms I can say that simple terms it's called conjugate number સાદી ભાષામાં કહું કે ભાઈ કોન્જ્યુગેટ નું ગુજરાતી શું થાય વિરોધી સંખ્યા જસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે તમને જેમ કે અહીંયા આપ્યું છે z બરાબર x + y તો આને આપણે શું કહેશું આને કહેશું કોમ્પ્લેક્સ નંબર શું કહેશું ભાઈ આને આપણે કહેશું કોમ્પ્લેક્સ નંબર શું કહેશું કોમ્પ્લેક્સ નંબર કઈ કે નહીં યસ કોમ્પ્લેક્સ નંબર કહેવાય સંકર સંખ્યા કહેવાય આ સાઈડ કહેવાય તો આની હું એમ કહું કોન્જ્યુગેટ શું થાય આનું કોન્જ્યુગેટ શું થાય કોન્જ્યુગેટ એટલે શું કીધું કોન્જ્યુગેટ એટલે મેં તમને કીધું કોન્જ્યુગેટ એટલે કે એની વિરોધી સંખ્યા એની ઓપોઝિટ સંખ્યા તો મિત્રો અહીં જુઓ તો અહીંયા x + iy છે તો આની કોન્જ્યુગેટ શું થાય x - iy યસ રાઈટ ના તો x - y તો ઈ તો સમજી ગયું પણ આ છે z નું કોન્જ્યુગેટ કેવી રીતે દર્શાવવું તો z બાર તો એક z બાર તો whenever you see conjugate number then you write xz બાર જ્યારે તમને કોન્જ્યુગેટ પૂછાય એટલે હંમેશા z બાર હશે સમજાયું તો મિત્રો હવે જો if z is equal to x + iy then પહેલા તો ઈ જે કોન્જ્યુગેટ છે z + z બાર કરું તો what will happen તો મિત્રો અહીં તમે જુઓ કે z + z બાર z એટલે છે z બાર એ શું x - iy તો ઈ બેનો સરવાળો કરું તો અહીંયા આપણે શું કર્યું છે કે બંને કોમ્પ્લેક્સ નંબર છે એ બંને કોમ્પ્લેક્સ નંબરનો આપણે અહીંયા સરવાળો કર્યો છે તો સરવાળો કરું તો જો શું ઉડે iy કેન્સલ થઈ જાય તો વધે શું here remaining only x + x that is why 2x તો x + x આપણે મળ્યું શું 2x મળ્યું તો x z + z બાર આ જે x છે ઈ x શું છે ભાઈ x એ મેં તમને કીધું લાસ્ટ લેક્ચરમાં એ છે વાસ્તવિક સંખ્યા ઇટ મીન્સ રિયલ નંબર તો રિયલ નંબર કહી શકું કે નહીં યસ કહી શકું સાહેબ તો z + z બાર 2 રિયલ નંબર એટલે કે કોન્જ્યુગેટ નંબર તો real of complex number is equal to અમારે સૂત્રો આને સબ્જેક્ટ બનાવવું તો એની આરે કઈ જાય ડિનોમિનેટર માં વહી ગયો એટલે કે છેદમાં અને z + z બાર ડિવાઇડ બાય 2 તો આપણે આ બહુ અગત્યનું તમને એક રિઝલ્ટ મળી ગયું કહી શકાય આગળ જોઈએ હવે મિત્રો આવી જ રીતે હવે શું કરું કે ભાઈ હું z - z કે અહીંયા આપણે શું કર્યું z + z બાર કર્યું કે નહીં હવે એવી જ રીતે આપણે z - z બાર કરું તો શું થાય જોઈએ તો મિત્રો અહીંયા z - z બાર કર્યું તો x + iy minus x - iy તમે જોજો આ માઈનસ આ પ્લસ છે તો આ માઈનસ પ્લસ શું થાય માઈનસ તો આ કટ થઈ જાય અને આ માઈનસ માઈનસ શું થાય આ માઈનસ છે અંદર નાખવું એટલે આ પોતે કેવો બની જાય પોઝિટિવ તો આ iy આ બીજો iy તો iy 2iy હવે i તો ઇમેજનરી નંબર છે તો શું આવ્યું 2 ઇમેજનરી ઓફ z તો z - z બાર શું થાય z - z બાર શું થશે 2 ઇમેજનરી z કમ્પ્લીટ બીજું એક રિઝલ્ટન્ટ છે મિત્રો આ રિઝલ્ટન્ટ એક્ઝામમાં તમારે પૂછાય એમસીક્યુ માં પૂછાય કે z * z બાર ખાલી જગ્યા fill in the blanks z * z બાર તો શું કરશો તો મિત્રો z એટલે x + iy છે z બરાબર છે x - iy તો મિત્રો તમને ખબર છે કે a + b a - b શું થાય a² - b² પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ તો મિત્રો જ્યારે બે સરખા હોય લિમિટ જોજો અહીંયા જે નંબર છે નંબર કેવા છે બંને છે x + iy x - iy but only in the difference is sign plus and minus then what is the formula આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું તો આ ફોર્મ્યુલા થાય છે x² - y²
શું થાય છે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. પણ અહીંયા y સ્ક્વેર ની સાથે શું છે i, તો i into i એટલે i સ્ક્વેર થાય કે નહીં? અહીં શું લખશું આપણે? અહીં લખશું i નો વર્ગ y નો વર્ગ, તો x સ્ક્વેર માઈનસ, હવે i સ્ક્વેર એટલે શું? ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું કે નહીં? i સ્ક્વેર એટલે -1, લખો અહીંયા -1 into y સ્ક્વેર. તો હવે જોવો તો x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ y સ્ક્વેર. સમજાણું? તો મિત્રો z into z બાર એટલે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હંમેશા યાદ રાખજો મિત્રો, હંમેશા કે જ્યારે iy જે આવું હશે, જ્યારે i ટર્મ્સ હશે અને એક બે સરખા ટર્મ હશે, but only in the difference is sign, then જે આપણે અહીંયા શું છે હંમેશા પોઝિટિવ બનશે, હંમેશા કેવું બનશે? પોઝિટિવ. ઓકે, તો મિત્રો તમને આ એક આપણે સમ કર્યો, કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર કર્યું, અને હવે આપણે જોઈએ કે કોમ્પ્લેક્સ આ જે કોન્જ્યુગેટ નંબર છે, કોન્જ્યુગેટ નો ગુજરાતી તમને કહી દઉં અનુબંધ સંખ્યા. શું કહેવાય? અનુબંધ અથવા વિરોધી સંખ્યા પણ કહેવાય. હવે આપણે થોડી બીજા કન્સેપ્ટ આપણે શીખીએ. મિત્રો હવે આપણે નવો જે ટોપિક ભણીએ એ છે મલ્ટીપ્લિકેશન ઓફ ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર, એટલે કે ગુણાકાર માટેની વ્યસ્ત સંકર સંખ્યા. શું છે આપણે આ ટોપિક સમજીએ કે if you given z is equal to a plus ib કોમ્પ્લેક્સ નંબર, જો તમને a plus z બરાબર a plus ib અને તમને કોમ્પ્લેક્સ નંબર આપ્યો હોય તો એની આપણે ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર, કોનો મલ્ટીપ્લિકેશન ઓફ ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવું? તો એની માટે એક ફોર્મ્યુલા છે અને એને કેના વડે દર્શાવાય? પહેલા એના કેના વડે? z minus z ઇનવર્સ, z minus 1 વડે દર્શાવી શકાય છે. આપણે we can denoted by z minus 1 multiplication of inverse complex number. That's why z inverse is equal to a upon s square plus b square plus i minus b s square plus b square. But i એટલે શું થાય? i એટલે મને ખબર છે -1, તો આ માઈનસ 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 મને ખબર છે i એટલે અંડરરૂટ -1, શું થાય? અંડરરૂટ -1 થાય કે નહીં? અંડરરૂટ -1. હવે આ માઈનસ માઈનસ પ્લસ માઈનસ, અને આ જે આ પ્લસ છે આ માઈનસ છે, તો આ અંડરરૂટ -1 છે, આ પ્લસ માઈનસ, અને આ શું છે? માઈનસ b. તો આ માઈનસ આ પ્લસ, માઈનસ પ્લસ એટલે થાય માઈનસ, થાય કે નહીં? એટલે કે a upon s square plus b square minus b upon s square plus b square. તો જે ફોર્મ્યુલા છે કોનું? મલ્ટીપ્લિકેશન ઓફ ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર. તમને એમ પૂછાય, એક્ઝામમાં પૂછાય છે આ ક્વેશ્ચન કે ગુણાકાર વ્યસ્ત સંકર સંખ્યા શોધો. હમણાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો એને તમારે કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો તમને આ ફોર્મ્યુલા આવડવું જોઈએ. ફોર્મ્યુલા શું છે મિત્રો? મારી સાથે બોલતા જાઓ. z ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ a upon s square plus b square minus b upon s square plus b square. તો જો સમજાઈ ગયું? આ ફોર્મ્યુલા કોનું છે કે ભાઈ ઇનવર્સ કોમ્પ્લેક્સ નંબર. એક્ઝામ્પલ જોઈએ. z is equal to 3 plus 4i ની વ્યસ્ત સંકર સંખ્યા શોધો. એનો મતલબ તમને એક્ઝામમાં પૂછ્યું હોય find the multiplication of inverse complex number. તો આવડી જાય કે નહીં? ઓકે, ચાલો દાખલો કરીએ. તો આપણે z બરાબર 3 plus 4i આપ્યું છે, તો અહીં લખવું પડે કે here z is equal to 3 plus 4i compare to z is equal to a plus ib. That's why a is equal to શું મળશે? કે a is equal to શું છે? 3 છે કે નહીં? અને b એટલે શું છે? 4 છે. તો બસ આ બધું ફોર્મ્યુલા બધી ખબર જ છે, મૂકો આન્સરમાં. z inverse is equal to ફોર્મ્યુલા છે a upon a square plus b square minus b upon a square plus b square. તો a શું છે અહીંયા? a શું છે? a બરાબર 3 છે, મૂકો અહીંયા 3. a એટલે બરાબર 3, a નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર, b નો વર્ગ એટલે 4 નો વર્ગ માઈનસ b એટલે અહીંયા 4, પાછો અહીંયા એમનો 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર, અહીંયા 3 નો સ્ક્વેર એટલે શું? 9, 4 નો સ્ક્વેર 16 માઈનસ અહીંયા 4 અને 9 પ્લસ 16. તો શું મળશે? 3 upon 16 plus 9 25, તો 3/25 minus 4/25. તો આપણે આ મળશે. એટલે કે હું એમ કહું, that's why z inverse is equal to 3 upon 25 minus i 4 upon 25. તો આ that is your answer. આ તમારો થયો આન્સર. કમ્પ્લીટ મિત્રો? તો તમારો આ કમ્પ્લીટ. અહીંયા તમારે કરવું હોય તો અહીંયા આપણે અહીંયા પ્લસ કરી નાખવાનું,
અને આને કરી નાખવાનું માઇનસ. એટલે આ જે આપણે ફોર્મમાં જોતું હતું એ આપણે એ ફોર્મમાં આન્સર મળી જાય. કમ્પ્લીટ મિત્રો, આ ક્વેશ્ચન સમજાણો કે નહીં? ઓકે, z = 3 + 4i ની તમને કોઈ પણ એક્ઝામમાં તમને એમ પૂછે કે ભાઈ ઇન્વર્સ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરો, તો તમને આ મેથડ, તમને જો આ ફોર્મ્યુલા આવડતું હોય તો ડાબા હાથે તમે ફટાફટ કહી શકો છો આન્સર. કમ્પ્લીટ. ચલો હવે આપણે થોડોક નવો એક કન્સેપ્ટ સમજીએ, પછી કન્સેપ્ટ રિલેટેડ થોડા પાછા નવા ક્વેશ્ચન કરીએ. તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણીએ છીએ મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર. મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઇટ મીન્સ, મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર કોને કહેશું? કે ધ્રુવીય સ્વરૂપ હોય મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઇટ મીન્સ આપણે સિમ્પલ ફોર્મમાં આપણે કઈ તમને કહું કે ભાઈ સંકર સંખ્યાનો માનાંક. મોડ્યુલસ એટલે ગુજરાતીમાં શું કહેવાય? મોડ્યુલસ ને ગુજરાતીમાં કહેવાય માનાંક. ઓકે, તો મોડ્યુલસ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનો માનાંક. તો સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ નંબર એટલે કે z, એનો માનાંક એટલે mod z, એટલે શું મળશે? √ x² + y². તમને એક્ઝામમાં ખાલી MCQ માં પૂછી શકે કે ફાઇન્ડ ધ મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું? ઓન્લી તમારે જે તમને x ને y ની વેલ્યુ આપેલી હોય એ તમારો √² કરી આન્સર ફાઇન્ડ કરી નાખવાનો. કમ્પ્લીટ. નેક્સ્ટ કરીએ પોલાર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર. પોલાર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. હવે આ પોલાર ફોર્મ શું છે? વોટ ઇઝ ધ પોલાર ફોર્મ? શું છે આ ધ્રુવીય સ્વરૂપ? સમજીએ. મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ આ જેમ કે આ 2 ડાયમેન્શનલ છે. ઓકે, આ શું છે? 2 ડાયમેન્શનલ. બોર્ડ કેવું? 2 ડાયમેન્શનલ. તો 2 ડાયમેન્શનલ હોય કોઈ પણ વસ્તુ, એને કેવી રીતે દર્શાવી શકાય? R2. કેના વડે? R2 વડે દર્શાવી શકાય. તો આ જે કોઈ સમતલ છે, કોઈ પ્લાનર છે, એ પ્લાનરમાં મેં x એક્સિસ અને y એક્સિસ ડ્રો કરી. હવે મિત્રો આ x એક્સિસ અને y એક્સિસ શું છે? x એક્સિસ એને કહેવાય રિયલ એક્સિસ, y એક્સિસ કહેવાય ને ઇમેજનરી એક્સિસ. આપણને ખબર છે. એટલે x એક્સિસ ઉપર છે, તો x એક્સિસ ઉપર જો શું છે? 0 થી m. એટલે કે આપણને ખબર છે, મિત્રો તમે 10મા ધોરણમાં ભણી ગયા કે જે એક્સિસ છે, એ એક્સિસને જો કોઈ પણ એંગલ ટચ કરતો હોય, જેમ કે આ એંગલ થીટા છે, તો થીટા એંગલ છે એ આ જે લાઈન છે એ લાઈનને શું કરે છે? ટચ કરે છે. તો ટચ કરે છે, નજીકમાં છે, તો એને શું વડે? એને કહેવાય cos થીટા. શું કહેવાય? cos થીટા. અને એની જે એની પાસેની આ બાજુ છે, એની સામેની બાજુ કહેવાય, તો એ શું હોય? એ કઈ હોય? તો એ જે સોરી આની જે સામેની બાજુ છે એ કેવી હોય? sin કહેવાય. કઈ એને સાઈડ કહેવાય? sin થીટા. તો મિત્રો આ જે OM, તો OM બરાબર હું શું લખીશું? x = OM. તો OM બરાબર શું લખીશું? r cos થીટા લખી શકું. જસ્ટ લખી શકું. શું કામ ન લખી શકું ભાઈ? તો કામ કે આ બાજુ છે એટલા માટે. એવી રીતે આ y બરાબર આ y એક્સિસ છે. y એક્સિસ માં કોણ છે? કે ભાઈ આના કોરસ્પોન્ડિંગ કોણ છે? આ pm છે ને. જો pm, તો pm માં કોણ છે? sin થીટા. તો sin થીટા એટલે કે r sin થીટા. તો હું એમ કહી શકું ભાઈ કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યા શું છે? z = x + iy. તો હવે એમાં z બરાબર x બરાબર શું મને મળ્યું? r cos થીટા. તો r cos થીટા અને y બરાબર શું મળ્યું? r sin થીટા. તો r sin થીટા. ઓકે, હવે એમાં તમે જો આ x છે, તો આ x બરાબર મને શું મળે? r cos થીટા મળે કે નહીં? ઓકે, અને y બરાબર શું મને મળે? sin થીટા. તો r sin થીટા મળી ગયું. હવે એના જ ઉપરથી આપણે દાખલા કરશું ત્યારે આ બધી આપણે સમજાશે. તમને એમ થાય કે સાહેબ આ થર્ડ પાર્ટી સમજાવી જાય છે અને દાખલા તો કરાવતા નથી. તો મિત્રો ચિંતા કરતા નહીં, નેક્સ્ટ લેક્ચરમાં એટલા દાખલા કરાવીશ કે તમે થાકી જાઓ. ઓકે, દાખલા કરશું, પરંતુ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ કન્સેપ્ટ શીખો, પછી આપણે દાખલા બધા આવડીશું. ઓકે, તો જે આમાં હું cos થીટા ને સબ્જેક્ટ બનાવું, cos થીટા ને સૂત્રનો કરતા બનાવું, તો એની આરે હોય છેદમાં અહીં તો x શું મળે? cos θ = x/r મળે કે નહીં? યસ મિત્રો મળે. તો એવી રીતે sin θ કરવું હોય તો sin θ ને સૂત્રનો કરતા બનાવું, તો એની આરે હોય છેદમાં, તો sin θ = y/r થાય કે નહીં? તો એટલા જ માટે મિત્રો જો હું r કરું તો r બરાબર √x² + y². કેવી રીતે? તમને પ્રૂફ કરીને બતાવું. જો હવે r બરાબર √ x ને x એટલે શું? r cos શું થાય? r² cos² θ પ્લસ y એટલે શું થાય? r² sin² θ. થાય કે નહીં આવું? હવે અહીંયા જો √ માં r આ બે માંથી શું કોમન નીકળે? r² નીકળે, તો r² વધ્યું શું? cos² θ પ્લસ sin² θ. તો તમે 10મા ધોરણમાં ભણી ગયા? હું ભણી ગયા કે cos² θ પ્લસ sin² θ 1 થાય, અને આ રૂટ અને આ સ્ક્વેર ઉડી જાય, તો વધ્યું ખાલી r. એ તો મારે સાબિત કરવું હતું. થઈ ગયું ને? તો મિત્રો એટલા માટે r બરાબર √x² + y² બરાબર r બરાબર લખી શકી. કમ્પ્લીટ. હવે r બરાબર હવે x² પ્લસ √ માં x² + y² એટલે શું થાય? જો z mod z થાય કે નહીં? તો mod z લખ્યું જ છે.
તો એટલા માટે આપણે થીટા બરાબર ફાઇન્ડ કરવું હોય તો થીટા બરાબર શું ફાઇન્ડ કરી શકું? tan ઇન્વર્સ y/x. તો આ એંગલ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા છે કે થીટા tan ઇન્વર્સ y/x. અને જેને જ આપણે શું કહીશું? આર્ગ્યુમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. આને શું કહીશું? આર્ગ્યુમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. અને આ જો આર્ગ્યુમેન્ટ છે -π થી π સુધીનો હોય એટલે કે -180 થી 180 સુધીનો જો મારો એંગલ હોય તો એને આપણે કહીશું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ, એટલે કે એને કહેવાય મુખ્ય આર્ગ્યુમેન્ટ. સમજાય વસ્તુ? ઓકે. તો મિત્રો હવે આપણે જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં કે જે આ આર્ગ્યુમેન્ટ છે કેવી રીતે નક્કી કરવી, અને એના અંતર્ગત ઘણા બધા ક્વેશ્ચન છે. સંકર સંખ્યાના આપણે દાખલા કરવાના છે, પછી નવું એક વર્ગમૂળ કેવી રીતે, ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ, ફાઇન્ડ ધ ક્યુબ રૂટ, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. ઓકે મિત્રો તમને જો આ વિડિયો લેક્ચર આપણે મેથ્સ 2 ની સિરીઝ તમને ગમતી હોય, તમને ઇફેક્ટિવલી લાગતું હોય તો મિત્રો તમારા ભાઈબંધ મિત્રો ફ્રેન્ડ્સ લોકોને શેર કરજો, મેક્સિમમ શેર કરજો, જેથી આ સમયમાં આપણે વધુ લોકો સમજી શકે, જાણી શકે અને ઇઝીલી આ સબ્જેક્ટને સોલ્વ કરી શકે. ઓકે, મારુતિ એકેડમી ચેનલ છે, હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ સબસ્ક્રાઇબ, પ્રેસ ધ બેલ આઇકન, જેથી કોઈ પણ નવો વિડિયો મૂકું તો નોટિફિકેશન મળી જશે. ઓકે, અને મિત્રો આ જે મેથ્સ 2 છે એ મેથ્સ 2 મોસ્ટ ઓફ આપણે બપોરના સમયમાં તમને એક નવો વિડિયો લેક્ચર મળશે. ઓકે, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન.